नमो नमः सर्वेभ्यः। वागर्थ विवशंप्रयुक्तो वागर्थ प्रतिपत्तये जगतः पितरो वंदे पार्वती परमेश्वरः। नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यप्रकाश विद्यापीठ द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आप सबનું हार्दिक स्वागत है। આજે આપણે સંસ્કૃત પાઠ 7 સુભાષિત કુસુમાની જે 7 સુભાષિતોનો જે સંગ્રહ છે તમારા અભ્યાસક્રમમાં એના ઉપર આપણે આજે અભ્યાસ કરીશું। તો બાળકો, આપણે સુભાષિત ઉપર ધ્યાન આપશું। શું છે સુભાષિત કુસુમાની? સુભાષિત એટલે શું? તો કે આ પાઠની અંદર એવું કહેવામાં આવેલું છે અને સંસ્કૃતમાં એક ઉક્તિ છે, એક સૂક્તિ છે, સૃષ્ટુ ભાષિતમ સુભાષિતમ। જે સારી રીતે કહેવામાં આવ્યું છે તેને સુભાષિત કહેવામાં આવે છે। સૃષ્ટુ એટલે સારું, ભાષિતમ એટલે કહેવાયેલું, સુભાષિતમ એટલે કે તે સુભાષિત છે। સંસ્કૃતમાં આવા સુભાષિતોનો અખૂટ ખજાનો છે। સાહિત્યકારોની માન્યતા છે કે પૃથ્વીયામ ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ। પૃથ્વી ઉપરના 3 રત્નો છે। પૃથ્વી ઉપરના 3 રત્નો છે। કયા કયા? જલમ એટલે કે જળ, અન્નમ એટલે કે અન્ન અને સુભાષિત। પૃથ્વી ઉપર 3 રત્નો છે, જળ, અન્ન અને સુભાષિત। ફરી વખત સુભાષિત એટલે શું? સૃષ્ટુ ભાષિતમ સુભાષિતમ। જે સારી રીતે કહેવાયેલું છે તે સુભાષિત છે। માનવીય જીવન માટે જેમ જળ અને અન્ન અનિવાર્ય છે તેવી જ રીતે સુભાષિત પણ અનિવાર્ય છે। જે માણસના જીવનમાં અન્ન અને જળ જરૂરિયાત છે એ રીતે જ્ઞાન પ્રાપ્તિ માટે, સંસારનું સુખ પ્રાપ્ત કરવા માટે સુભાષિત પણ જરૂરી છે। એક સારા માણસ બનવા માટે સુભાષિતનો ઉપયોગ જરૂરી છે। જો આપણે સુભાષિતને મનમાં ઉતારીએ તો આપણું જીવન પણ એક સજ્જન તરીકે ઉભરી આવે। સંસ્કૃતના આ સુભાષિતો માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત કરતા નથી, પરંતુ તે સમગ્ર સંસ્કૃતિની ઓળખ કરાવે છે। પરિણામે જે સ્થળ અને કાળના બંધન વગર માનવ માત્રના જીવનને માર્ગદર્શન આપે છે। અહીં માનવ જીવનમાં મૂલ્યોની સ્થાપના કરવાનો ઉપક્રમ હોય છે। મૂલ્યની સ્થાપના, મૂલ્ય એટલે શું? તો કે માણસનું મૂલ્ય શું છે? તો કે એક સુંદર મજાનું જીવન, નીતિમત્તાથી ભરેલું જીવન। માણસ, મનુષ્ય નીતિવાન હોવો જોઈએ, મોક્ષ પ્રાપ્તિ માટેના સતત એના પ્રયત્ન હોવા જોઈએ, ધર્મનું પાલન કરતો હોવો જોઈએ। આ બધા જે છે એને મૂલ્ય કહેવામાં આવે છે। આપણું શિક્ષણ પણ મૂલ્યલક્ષી શિક્ષણ છે। માનવ જીવનમાં મૂલ્યોની સ્થાપના કરવાનો ઉપક્રમ હોય છે। વ્યક્તિના ચરિત્ર ઘડતર માટે મિત્રની જેમ તે સહાયક બને છે। જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે તેનું અનુસરણ કરવાથી માણસને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે તેના સરસ ઉદાહરણો પણ આ સુભાષિતો પૂરા પાડતા હોય છે। ટૂંકા વાક્યમાં લાંબી વાત મૂકવાની વિશેષતા તો અહીં છે જ। ટૂંકી વાત અને એમાં લાંબી વાક્ય ટૂંકું છે પણ એનો ઉપદેશ, એનો અર્થ છે એ વિશાળપૂર્વક આપણને કહેવામાં આવે છે। એ વિશેષતા આ સુભાષિતોમાં છે। ગુજરાતીમાં આપને બાળકો યાદ છે કે મુક્તક જે રીતે ગાગરમાં સાગર સમાઈ જાય એના જેવું મુક્તક છે કે મોતી જેવું નાનું છે પણ કિંમતમાં, ઉપદેશની દ્રષ્ટિએ એ વિશાળ છે, એ મોટું છે। એ જ રીતે સુભાષિત પણ લખાય છે ટૂંકામાં, પણ જ્યારે એની વાત, જ્યારે એનો ઉપદેશ એક વિશેષતાપૂર્વક અહીં મૂકવામાં આવે છે। આ પાઠમાં 7 સુભાષિતોનો સંગ્રહ આપેલો છે। આ પાઠમાં કુલ તમારા અભ્યાસક્રમમાં 7મા પાઠના 7 સુભાષિતો અહીં તમને અભ્યાસક્રમમાં આપેલા છે, જેમાં સજ્જનોના વચનોનું મૂલ્ય, સજ્જનોના વચનો કેવા હોય, સજ્જનો બોલે તો એ કોઈ દિવસ ફરે નહીં, વૃક્ષોની ઉપયોગિતા, વૃક્ષોનું મહત્વ, પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ, અસ્થિર ચિત્તવાળા વ્યક્તિથી થનારી હાનિ, વ્યક્તિની પરીક્ષાના ઉપાયો, મહાપુરુષોના અનુકરણીય ગુણો અને ધૈર્યવાન માણસના સ્વભાવનું સુચારું વર્ણન અહીં કરવામાં આવ્યું છે। તો બાળકો, આપણે જોઈએ કે 7 જે સુભાષિત છે એ 7 સુભાષિતમાં શું આપેલું છે તો જોઈએ। જો અહીંયા મેં તમને નોટ કરેલી છે
તો પ્રથમ પહેલા સુભાષિતના શ્લોકમાં સજ્જન માણસના લક્ષણો આપેલા છે. કોના લક્ષણો આપેલા છે? સજ્જન માણસના લક્ષણો. કે સજ્જન માણસને પોતાના જીવનમાં વચનનું મૂલ્ય શું હોય છે એનું અહીંયા પહેલા શ્લોકમાં વર્ણન આપેલું છે. બીજા શ્લોકમાં મહાવૃક્ષનું સેવન શા માટે કરવું જોઈએ તથા એ સાથે સજ્જન માણસનો સંગ કેમ જરૂરી છે એ પણ બીજા શ્લોકમાં કહેવામાં આવેલું છે. અહીંયા રૂપક અલંકાર બીજા શ્લોકમાં કરવામાં આવેલો છે કે શ્લેષ અલંકારનો ઉપયોગ કરવામાં આવેલો છે. કહેવાય છે અલગ અને જ્ઞાન ઉપદેશ પણ અલગ થાય છે. ત્યારબાદ ત્રીજા શ્લોકમાં ગુણ અને દોષની વાત કરવામાં આવેલી છે. માણસનો ગુણ જો પ્રાપ્ત કરવા હોઈએ તો કેટલી મહેનત થાય, આખી જિંદગી જતી રહે, ત્યારે આપણે પ્રયત્નપૂર્વક ગુણોને પ્રાપ્ત કરી શકીએ છીએ, જ્યારે દોષ પ્રાપ્ત કરવા માટે એક ક્ષણ પણ થતી નથી. તો ત્રીજા શ્લોકમાં ગુણ અને દોષની વાત છે. ચોથા શ્લોકમાં ક્ષણે ક્ષણે ક્રોધી અને પ્રસન્ન થતા માણસનું મન અવ્યવસ્થિત હોય છે, એવા માણસની કૃપા પણ ભયંકર હોય છે, એ વાત ચોથા શ્લોકમાં કરેલી છે. કે જે માણસ એક ક્ષણમાં ક્રોધિત થાય, એક ક્ષણમાં ગુસ્સે થાય, એવો માણસની કૃપા પણ ભયંકર હોય છે. ત્યારબાદ પાંચમા શ્લોકમાં માણસની પરીક્ષા કેમ કરવી એ બાબતનું વર્ણન છે. કે માણસની પરીક્ષા કઈ રીતે થઈ શકે, વ્યક્તિની પરીક્ષાના ઉપાયો. કોઈ માણસને પારખવો હોય તો માણસના રૂપથી ન પરખાય. માણસને કોઈ વ્યક્તિને આપણે પારખવો હોય તો 4 રીતે પારખી શકાય, એ વાત પાંચમા શ્લોકમાં બાળકો કરવામાં આવેલી છે. ત્યારબાદ છઠ્ઠો જે શ્લોક છે એ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. છઠ્ઠો શ્લોક છે એ છઠ્ઠો શ્લોક તમને પેપરમાં શ્લોક પૂર્તિમાં પૂછાય છે અને મેં એ છઠ્ઠો શ્લોક તમને કરાવેલો પણ છે. આપત્સુરામ સમરેષુ ભીમ દાનેષુ કર્ણ ચનયેષુ કૃષ્ણ ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાંજનેય. છઠ્ઠા શ્લોકમાં મંગલ કામના સૂચવવામાં આવેલી છે. ત્યારબાદ સાતમા શ્લોકમાં માણસ 3 પ્રકારના હોય છે એ બાબતનું વર્ણન કરવામાં આવેલું છે. તો હવે આપણે બાળકો અભ્યાસ ઉપર ધ્યાન આપશું. સૌપ્રથમ પહેલો શ્લોક. પહેલો શ્લોક સદભીસ્તુ લીલયા પ્રોક્તમ. સદભીહિ પ્લસ તુ. હવે જો અહીંયા સદભીહિ પ્લસ તુ, ભીહિ અહીંયા પાછળ વિસર્ગ લાગ્યો છે. વિસર્ગ શું છે? તો અહીંયા સંધિ થઈ તો વિસર્ગનો સ થયો. તો શું થયો મિત્રો? સદભીસ્તુ, વિસર્ગનો સ થયો. સદભીસ્તુ. રેડી? સદભીસ્તુ. સદભી એટલે સજ્જનો દ્વારા, લીલિયા પ્રોક્તમ સહેલાઈથી, પ્રોક્તમ બોલાયેલું, સજ્જનો દ્વારા સહેલાઈથી, પ્રોક્તમ એટલે બોલાયેલું, પ્રોક્તમ તહ તા તમ તો. અહીંયા કર્મણી ભૂતકૃદન છે, પ્રોક્તમ. જોજો બાળકો, પ્રોક્તમ કેટલામું છે કૃદન? કયો કૃદન છે? કર્મણી ભૂતકૃદમ. સદભીસ્તુ સજ્જનો દ્વારા, લીલિયા એટલે કે સહેલાઈથી, પ્રોક્તમ એટલે કે બોલાયેલું, શિલા લિખિતમ અક્ષરમ શિલા ઉપર લખાયેલા અક્ષરો સમાન હોય છે. શિલા એટલે પથ્થર, લિખિતમ અક્ષરમ પથ્થર ઉપર લખાયેલા અક્ષરો સમાન હોય છે. પથ્થર ઉપર કોઈ અક્ષરો લખાય તે લાંબા ગાળા સુધી એ એમને એમ જ રહે છે. જેમ કે સમ્રાટ અશોકનો શિલાલેખ એ હજી પણ તે જગ્યાએ સંગ્રહાયેલો છે, સૂચવાયેલો છે. એ રીતે સજ્જન વ્યક્તિ પણ જ્યારે બોલે છે, બોલાયેલું સજ્જનો દ્વારા જ્યારે બોલાયેલું એ શિલા ઉપર લખાયેલા અક્ષરો સમાન હોય છે. અસદભી. હવે જો બાળકો, સદભીનું વિરોધી શબ્દ થયો અસદભી. તો સદભીનો અર્થ શું થતો હતો? સજ્જન. અસદભીનો અર્થ હવે શું થશે? સજ્જનનો વિરોધી શું થશે? દુર્જન. અસદભી શપથે નાપી. અસદભી એટલે કે દુર્જનના શપથ પણ. શપથ પ્લસ ન પ્લસ અભી. દુર્જનોના શપથ પણ જલે લિખિતમ અક્ષરમ જળમાં લખાયેલા અક્ષર સમાન હોય છે. જલે સપ્તમી વિભક્તિ છે જો બાળકો અહીંયા.
જલે જળમાં લિખિતમ અક્ષરમ લખાયેલા અક્ષરો સમાન હોય છે. ફરી વખત આખો શ્લોક પૂરેપૂરું ધ્યાન રાખજો. સાથે તમારે નોટ પેન પણ રાખવાની છે. જે જે શબ્દ હું કહેતો જાઉં છું એ શબ્દ તમારે નોટ કરવાના છે. સદભીસ્તુ સદભીહિ તુ લીલિયા પ્રોક્તમ. સદભી એટલે કે સજ્જનો દ્વારા, લીલિયા સહેલાઈથી, પ્રોક્તમ કહેવાયેલું, શિલા લિખિતમ અક્ષરમ શિલા ઉપર લખાયેલા અક્ષરો સમાન હોય છે. જેમ કે ભગવાન રામ, તો ભગવાન રામે વનવાસ લેવા માટે જ્યારે કહેવાયેલું છે કે હા હું વનવાસ લઈશ, તો એને ચોક્કસપણે ભગવાન શ્રી રામે વનવાસ લીધેલો. કારણ એ સજ્જન છે એટલે સજ્જનો દ્વારા સહેલાઈથી બોલાયેલું અથવા તો કહેવાયેલું શિલા ઉપર લખાયેલા અક્ષરો સમાન હોય છે. અસદભીહિ શપથેનાપી. અસદભી એટલે કે દુર્જનના, શપથેનાપી શપથ પણ, જલે જળમાં લિખિતમ અક્ષરમ લખાયેલા અક્ષરો સમાન હોય છે. દુર્જનો દ્વારા લેવાયેલા શપથ પણ જળમાં લખાયેલા અક્ષરો સમાન હોય છે. ત્યારબાદ બીજા શ્લોક ઉપર આપણે ધ્યાન આપશું. મહાન વૃક્ષનું સેવન. વૃક્ષનું સેવન શા માટે આપણે કરવું જોઈએ, તો એ વાત અહીંયા આપણને બીજા શ્લોકમાં કહેવાયેલું છે. શું કીધું છે? તો કે સેવિતવ્યો મહાવૃક્ષ ફલચ્છાયા સમન્વિત યદિ દેવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. ફલચ્છાયા સમન્વિત મહાવૃક્ષ સેવિતવ્યો. ફલચ્છાયા સમન્વિત. જો અહીંથી જો બાળકો, સંસ્કૃતમાં કર્તા કર્મ ક્રિયાપદનું સ્થાન સંસ્કૃતમાં નિશ્ચિત હોતું જ નથી. એમાં પણ જ્યારે શ્લોક હોય તો શ્લોકમાં જે પદ્ય છે, જે પદ છે, જે શબ્દો છે, એ શબ્દોની આગળ પાછળ સંજ્ઞા હોય છે. અહીંયા પણ એ જ રીતે છે. જો ફલચ્છાયા સમન્વિત મહાવૃક્ષ સેવિતવ્યો. ફલચ્છાયા સમન્વિત, ફલ અને છાયાથી સમન્વિત એટલે કે યુક્ત. મહાવૃક્ષ સેવિતવ્યો. મહાન વૃક્ષનું સેવન કરવું જોઈએ. સેવિતવ્ય એટલે કે સેવન કરવું જોઈએ. ફલ અને છાયા. ફલ પ્લસ ચ પ્લસ છાયા સંધિ છે. જો ફલ પ્લસ ચ પ્લસ છાયા, ફલચ્છાયા. ફલચ્છાયા સમન્વિત, ફળ અને છાયાથી યુક્ત. મહાવૃક્ષ સેવિતવ્યો. મહાન વૃક્ષનું સેવન કરવું જોઈએ. તવ્ય તવ્યા તવ્યમ. ફલ છાયાથી યુક્ત મહાન વૃક્ષનું સેવન કરવું જોઈએ. યદિ દેવાત ફલમ નાસ્તિ. યદિ એટલે કે જો, દેવાત ભાગ્યવશાત, ફલમ નાસ્તિ ફળ નથી, છાયા કે ન નિવાર્યતે તો તેની છાયાને કોણ દૂર કરી શકે. યદિ દેવાત ફલમ નાસ્તિ, જો ભાગ્યવશાત ફળ નથી તો છાયા કે ન નિવાર્યતે તો તેની છાયાને કોણ દૂર કરી શકે. એટલે બાળકો બીજા શ્લોકમાં એવું કીધું છે કે ફળ અને છાયાથી યુક્ત, ફળ છાયાવાળું મહાન વૃક્ષને આપણે ઉગાડવું જોઈએ. શું કામ? શા માટે? કે જો વૃક્ષમાં કોઈ રોગ આવે અને રોગના કારણે વૃક્ષમાં જો ફળ ન આવે તો વૃક્ષ ભલે ફળ ન આપે પણ પોતાની છાયાને તો કોઈ કાળે, કોઈ સંજોગે તે દૂર કરશે નહીં. એટલે જો અહીંયા એવું કીધું છે, ફલ છાયા સમન્વિત, ફળ અને છાયાથી યુક્ત મહાવૃક્ષ સેવિતવ્યો. મહાન વૃક્ષનું સેવન કરવું જોઈએ. મહાવૃક્ષ શબ્દનો સમાસ બનશે કર્મધારય. કયો સમાસ બનશે? કર્મધારય. યદિ દેવાત ફલમ નાસ્તિ, જો ભાગ્યવશાત ફળ નથી, છાયા કે ન નિવાર્યતે તો તેની છાયાને કોણ નિવાર્યતે દૂર કરી શકે. આવડી જાય બાળકો?
પહેલો શ્લોક ફરી વખત ધ્યાન આપજો, વ્યવસ્થિત ઝડપથી. સદભી સ્થૂલિલિયા પ્રોક્તમ, સજ્જનો દ્વારા સહેલાઈથી બોલાયેલું. શિલાલિખિતમ અક્ષરમ, શિલા ઉપર લખાયેલા અક્ષરો સમાન છે. અસદભી શપથે નાપી, દુર્જનો દ્વારા લેવામાં આવેલા શપથ પણ જલે લિખિતમ અક્ષરમ, જળમાં લખાયેલા અક્ષર સમાન છે. ફલ છાયા સમન્વિત મહાવૃક્ષ સેવિતવ્ય, ફળ અને છાયાથી યુક્ત મહાન વૃક્ષનું સેવન કરવું જોઈએ. યદિ દેવાત ફલમ નાસ્તિ, જો ભાગ્યવશાત ફળ નથી તો છાયા કેન નિવાર્યતે, તો તેની છાયાને કોણ દૂર કરી શકે. હવે બાળકો આપણે ત્રીજા શ્લોક ઉપર ધ્યાન આપશું. આરોપ્યતે શિલા શૈલે યત્નેન મહતા યથા, નિપાત્યતે ક્ષણેનાદઃ તથાત્મા ગુણદોષયો. ઉપરના ત્રણેય શ્લોક અનુષ્ટુપ છંદમાં છે. અનુષ્ટુપ છંદમાં કુલ 32 અક્ષર હોય છે. એમાં પ્રથમ પદમાં 32 અક્ષર હોય. પ્રથમ પદ એટલે કે આટલું, જો અહીંથી પોઈન્ટરથી હું બતાવતો જાઉં છું, આ પ્રથમ પદ કહેવાય. 32 અક્ષર 16 અક્ષર તેમાં હોય. બીજા પદમાં 16 અક્ષર એટલે કે 16 + 16 બરાબર 32. આ છંદમાં કુલ 4 ચરણ હોય છે. 4 ચરણ જો અહીંથી હું તમને બતાવતો જાઉં, આ પોઈન્ટરથી વચ્ચે લીટો કર્યો, દેખાણું? જો આ પહેલું ચરણ શૈલે, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ ક્ષણેનાદ, આ ચોથું ચરણ તથાત્મા ગુણદોષયો. દરેક ચરણમાં 8-8 અક્ષર હોય. આમાં 8 અક્ષર છે. આરોપ્યતે શિલાશૈલે 8, યત્નેન મહતા 6 ને 2 8, નિપાત્યતે ક્ષણેનાદ 4 ને 4 8, તથાત્મા ગુણદોષયો 5 3 8. દરેકમાં એ જ રીતે છે. જો અહીંયા અનુષ્ટુપ છંદ છે, અહીંયા પણ અનુષ્ટુપ છંદ છે, ત્રીજા શ્લોકમાં પણ એ જ રીતે અનુષ્ટુપ છંદ છે. જો આરોપ્યતે શિલા શૈલે યત્નેન મહતા યથા, યથા શબ્દનો અર્થ થશે જેમ. પેલા શબ્દ આ લેવાનો છે. યથા એટલે કે જેમ, મહતા એટલે કે મહાન, યત્નેન એટલે કે પ્રયત્નથી, જેમ મહાન પ્રયત્નોથી, શૈલે પર્વત પર, શિલા એટલે કે પથ્થર, આરોપ્યતે એટલે કે આરોહણ, પથ્થરનું આરોહણ કરવામાં આવે છે એટલે કે ચડાવવામાં આવે છે. જેમ મહાન પ્રયત્નોથી પર્વત પર, શિલાને એટલે કે પથ્થરને, આરોપ્યતે એટલે કે ચડાવવામાં આવે છે. જેમ મહાન પ્રયત્નોથી પર્વત પર શિલાને ચડાવવામાં આવે છે. નિપાત્યતે ક્ષણેનાદ, તેમ તેને નીચે પડતા અડધો ક્ષણ પણ થતો નથી. નિપાત્યતે ક્ષણેનાદ, એને નીચે પડતા ક્ષણેન અધઃ, આધઃ એટલે કે અડધો ક્ષણ પણ થતો નથી. કોઈ પથ્થરને બહુ મહાન પ્રયત્નથી, બહુ મોટો બધો પર્વત હોય અને એને પર્વત ઉપર ચડાવીએ, પણ જ્યારે એ પથ્થરને નીચે પાડતા અડધો ક્ષણ પણ થતો નથી. તથાત્મા ગુણદોષયો, તથા એટલે કે તેમ આત્માના ગુણ અને દોષની બાબતમાં છે. તેમ આત્માના ગુણ અને દોષની બાબતમાં છે. ગુણ પ્રાપ્ત કરવાને બાળકો એ પર્વત પર પથ્થર ચડાવવા સમાન છે. જ્યારે દોષ પ્રાપ્ત કરવા એ પથ્થર જ્યારે પર્વત ઉપરથી દળદળતો નીચે પડે એ રીતે દોષ પ્રાપ્તિની બાબતમાં છે. એટલે કે ગુણ પ્રાપ્ત કરવા માટે આખી જિંદગી જતી રહે, જ્યારે દોષ પ્રાપ્ત કરવા માટે ક્ષણેનાદ, અડધો ક્ષણ પણ થતો નથી. ફરી વખત આ શ્લોક ઉપર બાળકો વ્યવસ્થિત ધ્યાન આપજો. યથા મહતા યત્નેન શૈલેહી શિલા આરોપ્યતે. યથા શબ્દનો અર્થ શું થશે? જેમ. તથા શબ્દનો અર્થ થશે તેમ. જેમ મહાન પ્રયત્નોથી પર્વત પર પથ્થરને આરોપ્યતે એટલે કે ચડાવવામાં આવે છે, તેમ તેને નીચે પડતા અડધો ક્ષણ પણ થતો નથી. તેમ આત્માના ગુણ અને દોષની બાબતમાં છે. પહેલા શ્લોક ઉપર ધ્યાન. સજ્જનો દ્વારા બોલાયેલું, શિલા ઉપર લખાયેલા અક્ષરો સમાન છે. દુર્જનો દ્વારા લેવામાં આવેલા શપથ પણ જળમાં લખાયેલા અક્ષરો સમાન છે. મહાન વૃક્ષનું સેવન, ફળછાયાથી યુક્ત મહાન વૃક્ષનું સેવન કરવું જોઈએ. શું કામે? યદિ દેવાત ફલમ નાસ્તિ, જો ભાગ્યવશાત ફળ નથી તો તેની છાયાને કોણ દૂર કરી શકે. ત્યારબાદ ત્રીજો શ્લોક. આરોપ્યતે શિલાશૈલે યત્નેન મહતા યથા. યથા એટલે કે જે મહતા એટલે કે મહાન, યત્નેન એટલે કે પ્રયત્નોથી, જેમ મહાન પ્રયત્નોથી પર્વત પર શિલા આરોપ્યતે પથ્થરને
ચડાવવામાં આવે છે તેમ નીચે પડતા અડધો ક્ષણ પણ થતો નથી. તથાત્મા ગુણ દોષયો તેમ આત્માના ગુણ અને દોષની બાબતમાં છે. આવડી જાય બાળકો? અહીંયા અત્યારે જ્યારે તમે આ વિડીયો જ્યારે ચાલુ કરો છો, જો મારી એવી જ ટ્રાય છે કે આની સાથે સાથે તમે પણ તમારી રીતે મોઢે તમને આવડતું જાય, તમારે બીજી વખત વાંચવાની જરૂર ન પડે, એટલા માટે હું તમને વારંવાર એકને એક વસ્તુ કન્ટિન્યુ કરાવતો જાઉં છું. ફરી વખત હવે આપણે ચોથા શ્લોક ઉપર ધ્યાન આપશું. ક્ષણે રૂષ્ટ ક્ષણે તુષ્ટ, રૂષ્ટ તુષ્ટ ક્ષણે શને. ક્ષણમાં ક્રોધી અને ક્ષણમાં પ્રસન્ન એવા અવ્યવસ્થિત મનવાળા લોકોની આ પાઠની અંદર વાત કરવામાં આવેલી છે. જોઈએ. ક્ષણે રૂષ્ટ ક્ષણે તુષ્ટ, રૂષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે. ક્ષણે રૂષ્ટ ક્ષણમાં રૂષ્ટ એટલે કે ક્રોધી, ક્ષણે તૃષ્ટ ક્ષણમાં પ્રસન્ન. ક્ષણમાં ક્રોધી અને ક્ષણમાં પ્રસન્ન. રૂષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે અને ક્ષણે ક્ષણે ક્રોધી અને પ્રસન્ન રહેતા. ક્ષણે ક્ષણે રૂષ્ટ તુષ્ટ, ક્ષણમાં ક્ષણે ક્ષણે ક્રોધી અને પ્રસન્ન રહેતા. રૂષ્ટ એટલે ક્રોધી, તુષ્ટ એટલે પ્રસન્ન. ક્ષણમાં રૂષ્ટ ક્ષણમાં પ્રસન્ન, ક્રોધી અને પ્રસન્ન ક્ષણે ક્ષણે રહેતા અવ્યવસ્થિત ચિત્તસ્ય અવ્યવસ્થિત મનવાળા લોકોની પ્રસાદોપી. પ્રસાદ શબ્દનો અર્થ થશે કૃપા. આપણે ભગવાનનો પ્રસાદ ખાઈએ ને તો એનો અર્થ એ થાય કે આપણે ભગવાનની કૃપાને ગ્રહણ કરીએ છીએ. યાદ રાખવાનું છે, પ્રસાદ શબ્દનો અર્થ થશે ભગવાનની કૃપા. અવ્યવસ્થિત ચિત્તસ્ય અવ્યવસ્થિત મનવાળા લોકોની પ્રસાદો કૃપા પણ અપી એટલે પણ ભયંકર ભયંકર હોય છે. અવ્યવસ્થિત ચિત્તસ્ય અવ્યવસ્થિત મનવાળા લોકોની પ્રસાદોપી કૃપા પણ ભયંકર ભયંકર હોય છે. ફરી વખત આખા શ્લોક ઉપર વ્યવસ્થિત પૂરેપૂરું ફોકસ. ક્ષણે રૂષ્ટ ક્ષણમાં ક્રોધી, ક્ષણે તુષ્ટ ક્ષણમાં પ્રસન્ન, રૂષ્ટ તુષ્ટ ક્ષણે 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 ક્રોધી અને પ્રસન્ન રહેતા. ક્રોધી એટલે રૂષ્ટ, તુષ્ટ એટલે પ્રસન્ન. ક્ષણે ક્ષણે ક્ષણમાં ક્ષણમાં ક્રોધી અને પ્રસન્ન રહેતા અવ્યવસ્થિત ચિત્તસ્ય અવ્યવસ્થિત મનવા. ચિત્ત શબ્દનો અર્થ થાય મન. અવ્યવસ્થિત મનવાળા લોકોની પ્રસાદોપી કૃપા પણ, પ્રસાદ પ્લસ અપી કૃપા પણ ભયંકર ભયંકર હોય છે. જેમ કે રાજા જો રાજી થાય તો રાજ આપે. ગામડાના ગામ પહેલાના સમયમાં રાજા જો રાજી થઈ જાય ગામ આપી દે, પણ જો રાજા ખીજે તો રાજ તજાવે. રાજા જો ખીજે તો ફાંસીએ પણ ચડાવે. તો આ વાત કરેલી છે. ક્ષણે રૂષ્ટ ક્ષણમાં ક્રોધી, ક્ષણે તુષ્ટ ક્ષણમાં પ્રસન્ન, ક્રોધી અને પ્રસન્ન ક્ષણે ક્ષણે રહેતા અવ્યવસ્થિત મનવાળા લોકોની કૃપા પણ ભયંકર હોય છે. હવે બાળકો આપણે પાંચમા શ્લોક ઉપર આપણે ધ્યાન આપીએ. શું છે પાંચમા શ્લોકમાં શું કીધું છે? યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષ્યતે નિર્ઘર્ષણમ છેદન તાપ તાડને. યથા મેં હમણાં જ કીધું હતું તમને, યથા શબ્દનો અર્થ શું થશે? જેમ. ચતુર્ભિઃ ચાર પ્રકારે, કનકમ પરીક્ષે કનક શબ્દનો અર્થ થાય સોનું. કનક, હેમ, સુવર્ણ, સોનું આવા બધા કનકના સમાનાર્થી શબ્દ છે. યથા ચતુર્ભિઃ જેમ ચાર પ્રકારે, કનકમ પરીક્ષતે સોનાની પરીક્ષતે પરીક્ષા થાય છે. નિર્ઘર્ષણમ ઘર્ષણ કરવાથી, છેદનમ કાપવાથી, તાપ તપાવવાથી, તાડને એટલે કે ટીપવાથી. કઈ કઈ ચાર રીતે સોનાની પરીક્ષા થાય છે? ઘર્ષણ કરવાથી, ઘસવાથી, છેદન કાપવાથી, તાપ તપાવવાથી, તાડને એટલે કે ટીપવાથી. સોનીને સોનું વેચવા માટે આપણે જઈએ તો સોની શું કરશે? પહેલાં તો એને ઘસીને ચેક કરશે કે આ રિયલ છે કે નહીં. જો એનાથી ખબર ન પડે તો શું કઈ બીજી પરીક્ષા, કઈ છેદન એને વચ્ચેથી કાપશે. એનાથી પણ ખબર ન પડે તો અગ્નિમાં એને તપાવશે. અગ્નિમાં તપાવશે તો ખોટું હશે તો કલર ઉડી જશે.
અને જે સોનું હોય તે દેખાશે. તાડ નહીં અને ટીપવાથી. તો 4 પ્રકારે સોનાની પરીક્ષા થાય છે. તથા ચતુર્ભી પુરુષ પરીક્ષતે, તેમ 4 પ્રકારે પુરુષની પરીક્ષા થાય છે. જેમ 4 પ્રકારે સોનાની પરીક્ષા થાય છે, ઘર્ષણ કરવાથી, કાપવાથી, તપાવવાથી અને ટીપવાથી, તેમ 4 પ્રકારે પુરુષની પરીક્ષા થાય છે. શ્રુતેન, શીલેન, ગુણેન, કર્મણા. શ્રુતેન એટલે કે ચારે જ્ઞાનથી, શીલેન એટલે કે ચારિત્રથી, ગુણેન એટલે કે ગુણથી, કર્મણા એટલે કે માણસના કર્મથી. માણસ બહુ જ જ્ઞાની માણસ હોય પણ એનું ચારિત્ર સારું ન હોય તો એ સારો માણસ કહેવાશે? નહીં જ કહેવાય. માણસ પાસે સારું ચારિત્ર છે, સારા ગુણ છે, સારા કર્મો પણ છે, પણ જ્ઞાન નથી તો પણ એ માણસની સારા માણસ તરીકે ગણના થશે નહીં. માણસ પાસે જ્ઞાન છે, ચારિત્ર છે, સારા કર્મો પણ છે, પણ ગુણ સારા નથી તો એ પણ માણસ સારું કામ, એ પણ માણસ સારો ન કહેવાય. માણસ પાસે જ્ઞાન છે, ચારિત્ર છે, સારા ગુણ છે, પણ ચોરી કરવાનું કર્મ કરતો હોય તે માણસ સારો કહેવાશે? નહીં જ કહેવાય. તથા ચતુર્ભી પુરુષ પરીક્ષતે, એમ 4 પ્રકારે પુરુષ એટલે કે માણસની પરીક્ષા થાય છે. શ્રુતેન એટલે કે જ્ઞાનથી, શીલેન એટલે કે ચારિત્રથી, શીલ એટલે ચારિત્ર, ગુણેન એટલે કે ગુણથી, કર્મણા એટલે કે કર્મોથી. ફરી વખત બાળકો આખો શ્લોક વ્યવસ્થિત બધાનું મસ્ત રીતે ધ્યાન. યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે, જેમ 4 પ્રકારે સોનાની પરીક્ષા થાય છે. નિર્ઘર્ષણમ ઘર્ષણ કરવાથી, છેદન કાપવાથી, તાપ તપાવવાથી, તાડને એટલે કે ટીપવાથી. તથા ચતુર્ભી પુરુષ પરીક્ષતે, તેમ 4 પ્રકારે પુરુષની પરીક્ષા થાય છે. જ્ઞાનથી, ચારિત્રથી, ગુણથી અને કર્મોથી. ફરી વખતનો ઉપરનો શ્લોક, એની ઉપર ફોકસ બધાનું મસ્ત રીતે. ક્ષણમાં ક્રોધી, ક્ષણમાં પ્રસન્ન. ક્ષણે ક્ષણે ક્રોધી અને પ્રસન્ન રહેતા અવ્યવસ્થિત મનવાળા લોકોની કૃપા પણ ભયંકર હોય છે. યથા ચતુર્ભી કરકમ પરીક્ષતે, જેમ 4 પ્રકારે સોનાની પરીક્ષા થાય છે. ઘર્ષણ કરવાથી, કાપવાથી, તપાવવાથી અને ટીપવાથી, તેમ 4 પ્રકારે માણસની, પુરુષ એટલે માણસની પરીક્ષા થાય છે. જ્ઞાનથી, ગુણથી, જ્ઞાનથી, ચારિત્રથી, શ્રુતેન એટલે જ્ઞાનથી, શીલેન એટલે કે ચારિત્રથી, ગુણેન એટલે કે ગુણથી અને કર્મણા એટલે કે માણસના કર્મોથી. ત્યારબાદ 6થા શ્લોક ઉપર આપણે ધ્યાન આપશું વ્યવસ્થિત. શું છે 6થા શ્લોકમાં? તો કે 6થા શ્લોકમાં બાળકો એક સરસ મજાની એક વાત એ છે કે આ આખા શ્લોકમાં ષષ્ઠી વિભક્તિનો ઉપયોગ કરવામાં આવેલો છે. કઈ વિભક્તિ છે બાળકો? ષષ્ઠી. આ શ્લોકમાં 6થા શ્લોકમાં સપ્તમી વિભક્તિનો ઉપયોગ કરવામાં આવેલો છે. 7મા શ્લોકમાં સપ્તમી વિભક્તિ અને બહુવચનનો વધારે ઉપયોગ કરવામાં આવેલો છે. કેટલામાં શ્લોકમાં? 6થા શ્લોકમાં. આપત્સુ રામ સમરેસુ ભીમ, આપત્સુ રામ, આપત્સુ રામ આપત્તિમાં રામ, સમરેસુ સમરાંગણમાં ભીમ, દાનેસુ કર્ણ દાનમાં કર્ણ, ચ નયેસુ કૃષ્ણ અને નીતિઓમાં કૃષ્ણ, ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેસુ પ્રતિજ્ઞા પાલનના કાર્યમાં તું ભીષ્મ થા, વિક્રાંત કાર્યેશુ ભવાંજનેય, વિક્રાંત એટલે કે પરાક્રમના સમયમાં, કાર્યમાં ભવ અંજનેય અંજનીના પુત્ર જેવો, ભવ એટલે થા. અહીંયા બાળકો ઉપયોગ કરવામાં આવેલો છે ભવ એટલે કે આજ્ઞાતકાળનો ઉપયોગ કરવામાં આવેલો છે. આખો શ્લોક આજ્ઞાતકાળમાં છે. જો આપત્સુ રામ, આપત્તિમાં રામ થા. આપત્તિમાં રામ એટલે કે 14 વર્ષનો વનવાસ આવ્યો, તેમ છતાં પણ હસ્તમુખે વનવાસનો સ્વીકાર કર્યો. એટલે કે છે આપત્સુ રામ, આપત્તિમાં રામ બનો. સમરેસુ ભીમ, સમરાંગણમાં તું ભીમ થા. સમરાંગણમાં ભીમ એટલે કે ગમે એવા મહાબલી શત્રુઓ હોય તેમ છતાં પણ ભીમ એમની સામે યુદ્ધ કરવામાં કોઈ દિવસ અટકાતો નહીં. દાનેસુ કર્ણ, દાનીમાં કર્ણ, નયેસુ કૃષ્ણ અને નીતિઓમાં કૃષ્ણ જેવો થા.
ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ, ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ, ભીષ્મ પ્રતિજ્ઞા પાલનના કાર્યમાં ભીષ્મ જેવો થા. વિક્રાંત કાર્યેશુ ભવ અંજનેયમ, અને પરાક્રમના સમયમાં અંજનેય ભવ, અંજનીના પુત્ર જેવો થા. અંજનીના પુત્ર એટલે કોણ? હનુમાન જેવો. એટલે બાળકો છઠ્ઠા શ્લોકમાં સપ્તમી વિભક્તિનો ઉપયોગ છે. સપ્તમી બહુવચન આપત્સુ રામ, સપ્તમી બહુવચન સમરેશુ, દાનેશુ, નયેશુ, પ્રતિજ્ઞા પરિપાલનેશુ, વિક્રાંત કાર્યેશુ. આટલી જગ્યાએ સપ્તમી વિભક્તિનો ઉપયોગ કરવામાં આવેલો છે. ત્યારબાદ 7મા શ્લોક ઉપર આપણે ફોકસ કરીએ. 7મા શ્લોક ઉપર ધ્યાન. પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયેન નીચહે, પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મધ્યાઃ, વિઘ્નૈઃ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના, પ્રારભ્ય ઉત્તમ, પ્રારભ્ય ચ ઉત્તમ જના ન પરિત્યજન્તે. પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયેન નીચે. સંસારમાં 3 પ્રકારના માણસોની વાત આ વિડિયામાં કરેલી છે, આ શ્લોકમાં કરેલી છે. જો 3 પ્રકારના માણસો છે. કયા કયા? ઉત્તમ, જો અહીંયા હું પોઈન્ટર આપતો જઈશ, ઉત્તમ, મધ્યમ અને નીચ. ઉત્તમ, મધ્યમ અને નીચ. પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયેન નીચે. વિઘ્નના ભયથી ખરેખર નીચ લોકો પ્રારંભતે કાર્યનો પ્રારંભ કરતા નથી. વિઘ્નના ભયથી ખરેખર નીચ મનુષ્યો કાર્યનો પ્રારંભ કરતા નથી. જે કાર્યનો પ્રારંભ કરતા નથી તે ખરેખર કેવા માણસો છે? તો કે નીચ છે. પ્રારભ્ય વિઘ્ન વિયતા વિરમંતિ મધ્યા. પ્રારભ્ય કાર્ય પ્રારંભ કરીને, વિઘ્ન વિયતા વિઘ્નનું આવવાથી વિરામ પામાડે છે, તે મધ્યમ પ્રકારના માણસો છે. તે મધ્યમ પ્રકારના લોકો છે. કાર્ય પ્રારંભ કરીને વિઘ્ન વિહતા, વિઘ્ન આવવાથી કાર્યને વિરામ પમાડે છે, તે મધ્યમ પ્રકારના લોકો છે. મધ્યમ પ્રકારના લોકો કેવા છે? કે કાર્ય કરે છે, કાર્યની શરૂઆત પણ કરે છે, પણ વિઘ્ન આવવાથી કાર્યને સ્ટોપ કરી દે છે, રોકી દે છે. એને મધ્યમ પ્રકારના લોકો કહેવામાં આવે છે. ત્યારબાદ વિઘ્નૈઃ, ઉત્તમ પ્રકારના માણસની વાત છે. વિઘ્નૈઃ પુનઃ પુનરપી પ્રતિહન્યમાનામ. પુનઃ પુનરપી, વારંવાર વિઘ્નો આવવા છતાં પણ, પુનઃ પુનરપી વિઘ્નૈઃ, વિઘ્નો વારંવાર આવવા છતાં પણ, પ્રતિહન્યમાનામ, વિઘ્નોથી હણાવા છતાં પણ, પ્રારભ્ય ઉત્તમ જનામ, શરૂ કરેલું કામ, ઉત્તમ જના, ઉત્તમ લોકો, ન પરિત્યજંતી, છોડતા નથી. આ શ્લોક નીતિ શતકમાંથી લેવામાં આવેલો છે. નીતિ શતકના રચયિતાનું નામ છે મહાકવિ ભર્તૃહરિ. વિઘ્ને પુનઃ પુનરપી પ્રતિહન્યમાનામ. વિઘ્નોથી વારંવાર હણાવા છતાં પણ, વિઘ્નોથી વારંવાર મુશ્કેલીમાં મુકાવા છતાં પણ, એમ પણ લખવું હોય તો લખી શકાય. વિઘ્નોથી વારંવાર હણાવા છતાં પણ શરૂ કરેલું કામ ઉત્તમ જના ન પરિત્યજંતી, ઉત્તમ લોકો છોડતા નથી. આખો શ્લોક વ્યવસ્થિત. પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયેન નીચે. શરૂ કરેલું કામ વિઘ્નના ભયથી નીચ લોકો છોડી દે છે. આ પ્રારભ્ય વિઘ્ન વિયતા વિરમંતિ મધ્યા. પ્રારભ્ય શરૂ કરીને, કાર્ય શરૂ કરીને વિઘ્ન આવવાથી કાર્યને વિરામ પમાડે છે. વિરમંતિ, વિરામ પમાડે છે, તે મધ્યમ પ્રકારના લોકો છે. વિઘ્નૈઃ પુનઃ પુનરપી પ્રતિહન્યમાનામ. વારંવાર વિઘ્નોથી હન્યમાનામ, હણાવા છતાં પણ, વારંવાર વિઘ્નોથી હણાવા છતાં પણ, પ્રારભ્ય ચોત્તમ જનાન, શરૂ કરેલું કામ ઉત્તમ જના, એટલે કે ઉત્તમ મનુષ્યો, ન પરિત્યજંતી, છોડતા નથી. સમજાણું બાળકો? ત્યારબાદ બધા શ્લોક ઉપર વ્યવસ્થિત મસ્ત રીતે આપણે ધ્યાન આપશું. સજ્જનો દ્વારા સહેલાઈથી લખાયેલું અથવા તો બોલાયેલું, શિલા પ્રોક્તમ એટલે બોલાયેલું, સજ્જનો વડે સહેલાઈથી બોલાયેલું શિલા ઉપર લખાયેલા અક્ષરો સમાન છે. અસદભી શપથેનાપી, દુર્જનો દ્વારા લેવામાં આવેલા શપથ પણ, સોગંદ પણ જળમાં લખાયેલા અક્ષરો સમાન છે. સેવિતવ્યો મહાવૃક્ષ ફલચ્છાયા સમન્વિત,
ફલછાયા સંબંધિત ફળ અને છાયાથી યુક્ત મહાન વૃક્ષનું સેવન કરવું જોઈએ. ફળ અને છાયાથી યુક્ત મહાન વૃક્ષનું સેવન કરવું જોઈએ. યદિ દેવાત ફલમ નાસ્તિ, દેવાત એટલે કે ભાગ્યવસાત, યદિ એટલે કે જો ભાગ્યવસાદ ફળ નથી તો છાયા કેન નિવાર્યતે, તો તેની છાયાને કોણ દૂર કરી શકે. જેમ મહાન પ્રયત્નોથી પર્વત પર પથ્થરને ચડાવવામાં આવે છે, નીચે પડતા અડધો ક્ષણ પણ થતો નથી, તથા એટલે કે તેમ આત્માના ગુણ દોષયો ગુણ અને દોષની બાબતમાં છે. ક્ષણે રુષ્ટ, રુષ્ટ એટલે ક્રોધી, ક્ષણમાં ક્રોધી, ક્ષણે તુષ્ટ ક્ષણમાં પ્રસન્ન, ક્ષણે ક્રોધી અને પ્રસન્ન રહેતા અવ્યવસ્થિત મનવાળા લોકોની કૃપા પણ ભયંકર હોય છે. જેમ 4 પ્રકારે સોનાની પરીક્ષા થાય છે, ઘર્ષણ કરવાથી એટલે કે ઘસવાથી, કાપવાથી, તપાવવાથી અને ટીપવાથી, તથા ચતુર્ભી, તેમ 4 પ્રકારે પુરુષની માણસની પરીક્ષા થાય છે, જ્ઞાનથી, ચારિત્ર્યથી, ગુણથી અને કર્મોથી. આપત્તિઓમાં રામ, સમરાંગણમાં ભીમ, દાનમાં કર્ણ, નીતિઓમાં કૃષ્ણ, પ્રતિજ્ઞા પાલનના કાર્યમાં ભીષ્મ અને પરાક્રમના સમયમાં અંજનીના પુત્ર હનુમાન જેવો થા. વિઘ્નના ભયથી કાર્ય પ્રારંભ કરતો નથી, તે નીચ છે. કાર્ય પ્રારંભ કરીને વિઘ્ન આવવાથી કાર્ય વિરામ પમાડે છે, તે મધ્યમ પ્રકારનો માણસ છે. વારંવાર વિઘ્નોથી અણાવા છતાં પણ, અન્યમાનમ અણાવા છતાં પણ શરૂ કરેલું કાર્ય ઉત્તમ લોકો પરિત્યજંતી ન, છોડતા નથી. હવે બાળકો આપણે સ્વાધ્યાય ઉપર ધ્યાન આપશું. કે પ્રોક્તમ જલે લિખિતમ અક્ષરમ, કોનું બોલાયેલું જળમાં લખાયેલા અક્ષર સમાન છે? દુર્જન. તો દુર્જનને સંસ્કૃતમાં શું કહેવાશે? અસદભી. શિલા કથમ શૈલા આરોપ્યતે, મહતા યત્નેન આરોપ્યતે, ગુણેન ક પરીક્ષતે, ગુણથી કોની પરીક્ષા થાય છે? પુરુષ. કાર્ય પ્રારભ્ય કે પરિત્યજંતી, શરૂ કરેલા કાર્યનો કે પરિત્યજંતી, કોણ છોડી દે છે? કાર્ય શરૂ કરીને કોણ છોડી દે છે? મધ્યમ જનાહ. કોણ કાર્ય છોડતો નથી? ઉત્તમ જના. કોણ કાર્ય પ્રારંભ જ કરતો નથી? નીચહ. લીલિયા શબ્દનો વિભક્તિ બાળકો કઈ વિભક્તિ થશે? લીલયા કઈ વિભક્તિ થશે બાળકો? ચતુર્થી. સમરેશુ, સમરાંગણમાં સપ્તમી. ગુણ દોષયો, ગુણ અને દોષની બાબતમાં ષષ્ઠી. તાડનૈહી, ટીપવાથી તૃતીયા. સુવર્ણની પરીક્ષા 4 પ્રકારે નિર્ઘર્ષણમ, છેદન, તાપ, તાડને. આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવામાં આવે છે? આપત્તિમાં રામ, પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ. શા માટે? કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવે છે? નીચ. માતૃભાષામાં 2 શ્લોકનો અનુવાદ કરવાનો છે, પેપરમાં પૂછાય છે, અને શ્લોક પૂર્તિ પણ કરવાની છે. બાળકો આજના લેક્ચર માટે બસ આટલું જ. ફરી વખત આ જ ઉત્સાહ સાથે આ જ રીતે ઓનલાઈન શિક્ષણમાં આપણે ફરી વખત ભેગા થશું. એ જ આશા સાથે બધા સ્વસ્થ રહો, મસ્ત રહો. શુભકામનાઓને જુઓ. જય હિન્દ, જય ભારત.